તો અત્યારે રાતના વાગ્યા છે 1 એન્ડ હું હમણાં જ આવી અમદાવાદથી. અત્યારે તમારા માટે વિડીયો શૂટ કરી રહી છું. બિકોઝ મેં મારી જાત સાથે કમિટમેન્ટ આપ્યું હતું કે હું રેગ્યુલર તમારી સાથે એક વિડીયો શૂટ કરીશ. તો અત્યારે હાલ 1 વાગ્યા છે એન્ડ વિડીયો શૂટ કરી રહી છું. તો હું તમને અત્યારે બતાવીશ કે મેં મારી જે બંધારણની બુક્સ છે, નોટ્સ, મેં મારી બંધારણની જે નોટ્સ છે એ કઈ રીતે પ્રિપેર કરી છે. ભલે તમારી સાથે નાની ક્લિપ શેર કરીશ રેગ્યુલર એક વિડીયો. તો ચલો જલ્દીથી બતાવી દઉં છું તમને. સૌથી પહેલાં છે કે આ બંધારણનું જે આપણે પૃષ્ઠભૂમિ હતું એ સમજીએ કે કઈ રીતે બંધારણ સભા બની. એના વિશે મેં પૂરું ચાર્ટ દોરીને જોઈ શકો છો આ રીતે કર્યું છે. તો તમે જલ્દીથી આ વસ્તુ મેમરાઇઝ કરી શકો છો જેથી તમને ઇઝી લાગે લાસ્ટ ટાઈમ ઉપર રિવિઝન કરવામાં. પછી જે આમુખ છે, આમુખમાંથી મેં બધી વસ્તુ લખી છે અને બીજી બુકમાંથી કે કોઈ પણ વિડીયોમાંથી મળી છે. તો એ પણ મેં જે આમાં એડ કર્યું છે ને તમને ખબર હશે કે આમુખ વિશે કોણે શું કહ્યું એ પણ પૂછાતું હોય છે. તો એટલા માટે આપણે યાદ રાખવાનું છે. એનડી કે આમુખમાં કયા શબ્દો ક્યારે ઉમેરાયા એ પણ પૂછાય છે. તો એ પણ તમારે આમુખ તો તમારે પૂરેપૂરું કરી નાખવાનું છે. બરાબર. પછી આ નાના ટોપિક છે નાગરિકતા. તો આ પણ તમારે કરવાનું છે કે નાગરિકતા પ્રાપ્ત કઈ રીતે થાય છે, પછી નાગરિકતા સમાપ્ત કઈ રીતે થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે મૂળભૂત અધિકારો. તો મૂળભૂત અધિકારો વિશે દેખો. તો મૂળભૂત અધિકારો વિશે જુઓ, મેં આ રીતે ચાર્ટ બનાવ્યું છે. તો તમે પણ આ રીતે ચાર્ટ બનાવીને ઇઝીલી યાદ રહી શકે એ રીતે તમે રેડી કરી શકો છો તમારી નોટ્સમાં. પછી આ પણ પૂછાય છે, તમને ખબર હશે રીટ્સ વિશે. પછી રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો આ પણ તમારે કરવાના જ છે. તો આ છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ વિશે તો તમારે મોસ્ટલી આઈએમપી છે, તમારે કરી જ નાખવાનું છે. રાષ્ટ્રપતિની ફરજો છે, પછી રાષ્ટ્રપતિના અધિકારો, પછી એમનું રાજીનામું, મહાભિયોગ, એ બધું તમારે કરવાનું છે. શપથ એન્ડ એમનું જે ચૂંટણીના જે સિદ્ધાંત છે એ બધું રાષ્ટ્રપતિ તમારે કરી જ નાખવાનું છે. પછી સંસદ એ પણ તમારે જોઈ લેવાનું. પછી વિધેયકના પ્રકાર એ પણ. પછી આ જે સંસદીય જે કાર્ય, તો જે સંસદીય કાર્યવાહીના જે ટાઈમ હોય છે તમને ખબર હોય છે કે શૂન્યકાળ એટલે શું, પ્રશ્નકાળ એટલે શું, એ પણ પૂછાય છે. આ બધું જોઈ શકો છો. એક છે પંચાયતી રાજ, એ પણ તમારે કરવાનું જ છે. એમાં જે તલાટીના હશે એ લોકોને તો ખાસ કરવાનું છે. જે લોકો તલાટીની એક્ઝામ આપી રહ્યા છે એ લોકોએ તો 100% સ્કીપ કરવાની જરૂર જ નથી, કારણ કે પંચાયતી રાજ મોસ્ટ આઈએમપી છે. તો આ સમિતિઓ પણ તમારે કરવાની છે. એક આ ટ્રિબ્યુનલ છે એ પણ. પછી કટોકટી વિશે પણ તમારે કરવાનું છે. પછી બંધારણીય સુધારા એ પણ ખાસ પૂછાય છે. પછી ચૂંટણી પંચ છે, ચૂંટણી આયોગ, રાજ્ય ચૂંટણી આયોગ, એ પણ પૂછાય છે. બસ તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં મારી નોટ્સ પ્રિપેર કરી છે. તો તમે પણ આ રીતે બનાવી શકો છો, તમારી નોટ્સ પ્રિપેર કરી શકો છો. જો આ રીતે તમે લખો એના કરતાં ચાર્ટ બનાવીને જો તમે પ્રિપેર કરશો તો જલ્દીથી તમે યાદ રહી શકે છે. તો આ રીતે તમે તમારી નોટ્સ બનાવી શકો છો. કે ફ્રેન્ડ્સ, મેં તમને બતાવ્યું કે તમે કઈ રીતે નોટ્સ બનાવી શકો છો. તો ફાઇનલી હવે રાતના 1:30 વાગવા આવ્યો છે હવે તો ચલો હવે જલ્દીથી મળીએ. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કારણ કે જો અમે તમારી માટે આટલી મહેનત કરી શકીએ છીએ તો તમારે તો ખાલી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું છે. તો કરી શકો છો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.